हरेश नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की जय भारत माता की जय जय किसान जय किसान जय किसान बेजो बेन ने बेसवा गयो आ बाजू आવો ને વચ્ચે તમે શું આવો ભાઈ જવા દેજો હાલવા જો બધા આ રસ્તો કરી દયો તો આ બાજુ નીચે બીજો ફરિયાદ આપેલી છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરેલી એક ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે એ મળી છે શું કાર્યવાહી કરી એમાં બરાબર પછી શું થયું બરાબર પછી હા અને હા કે ભાઈ આમાં શું ખરેખર થયેલું છે બરાબર તો શું થયેલું છે એમાં ખરેખર છે એવું કોઈ વસ્તુ થયેલી નથી બરાબર એમ તો હું ખોટું બોલું છું ખોટું બોલવું નહીં પણ સર ખેડૂતોને પૂછ્યું જ છે આપણે મને પૂછ્યું આપને પૂછીશ તો પેલા મારે ત્યાં આપે કીધું હતું ખેડૂતો આમ થાય છે ખેડૂતો પાસેથી જાણવું પડે ને ખરેખર કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીં તો ખરેખર થયેલું છે ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા એ જોયો વિડીયો તમે ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે તો કેવું છે મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે ચાંચુડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવવા નીકળ્યા છો તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો આ ભાઈએ છેડતી કરી છે છેડતી કરી તમે પોતે ત્યાં હાજર હતા પેલી બેનને પકડીને લઈ ગયા આમણે છેડતી કરી છે એ બનાવ બની ગયેલો હતો એમણે છેડતી કરી છે ને એટલું કહો ને છેડતી કરી છે ફરિયાદી એમ કે મારી નાખ્યો મને તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું એણે ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને તમે ક્યાં પકડ્યા આ નાનું લાખાણી પકડ્યો તમે આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે એની કોઈ ઇજ્જત ખરી આનું કોઈ વેલ્યુ આ કાગળની તો શું પગલાં લીધા બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી કે ભાગો ગુંડાઓએ ફરિયાદ આપી મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે ખેડૂતોને ડરાવે છે ધમકાવે છે એવી મને રજૂઆત મળી તો સૌથી પહેલાં મેં 18 તારીખે પ્રાંત અધિકારી વિસાવદરને ફોન કર્યો એને બધી જાણ કરી એણે મને એમ કીધું કે હું કરું છું મેં 19 તારીખે પાછો ફોન કર્યો શું થયું હું કરું છું મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે શું કર્યું તો પાછું મને કીધું કરું છું 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસો અને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી શું કર્યું તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે તમે કંઈક પગલાં લો તો આરએસીએ મને કીધું કરું છું ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ આવો તમે ભેગા જ છો આમાં આવો અહીંયા સાંભળો આ રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો હાલો ભાજપના માણસો કહે છે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો
સાહેબ થોડીક જનતાની શરમ રાખો, શરમ રાખો. તો સરકારો બદલાઈ જાય તો મોઢા નહીં છુપાઈ શકો. અંગઠા ગળામાં ના પહેરો ભાજપના, કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા. ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, કા પગલાં ન લીધા તમે? પગલાં કેમ ન લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં 24 તારીખે મેં ફરિયાદ આપી, એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી, છેડતી કરીશ. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરીશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાર પગા, જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ. અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી પહેરી. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? કેમ ગુનો દાખલ ન કર્યો તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે હમણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા ને અપંગ પેદા થશે ને તો આખી જિંદગી સાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્ય લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓ ને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે ખેડૂત પાસેથી. તમે પગલાં લો. તો તમે પગલાં ક્યાં લીધા? હરેશભાઈ ઉપર. હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાડ પગા ખેડૂતોની રાખો છે જ. આમની તો દયા કરો. હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને. બોલાવો બોલાવો. ક્યાં ગયા? જનતાને જવાબ તો આપો. બોલાવો સાહેબ. કોણ છે? બોલાવો. જાઓ જાઓ. તો ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ. ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. બેજા બધા. ઓલા બધા બેહી જાય. ખેડૂતોનો ફોન આવ્યો. ચાલુ રાખવા દો ને, આ જરૂરી છે બધું. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા હશે. ખેડૂતો પાસેથી પૈસા લે છે ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માંગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ. છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે? અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો. મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ ભાજપ સામે તમારી હેસિયત શું છે? કહો ને. શું હેસિયત છે ભાજપ સામે? ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો. ભાજપ વાળા આવે તો જીરો. સાહેબ કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવે. આ ગરીબો નિહાકા ન લ્યો. આ જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ બતાવો સાહેબને. છે ચપ્પલ? છે? આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. એફઆઈઆર કરી નાખી. છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમારી પાસે પૈસા માગે છે વગેરે વગેરે, તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણે એફઆઈઆર થઈ એરિયામાં થઈ. બીજી વાર થઈ. મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ ઓ ભાઈ, આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે. પ્લીઝ તમે આ બાજુ આવો. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર એફઆઈઆર કરી. અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી. એ પહેલા તો બનાવ બની. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો. બનાવ બની. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? એવું છે. એ કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? ના એવી શરત. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે,
એના માટે થઈને કોઈએ એમને જાણ કરી. એની માટે છે ને સાહેબ, એમને કીધું હતું કે તમે જે તો આનું શું છે? કરવાની તે કરી. જાણ તો કરી જ SDM એક મિનિટ તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાની ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. RSC કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે CEO ને રજૂઆત કરી અને 24 તમને FIR આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી. બેન ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી સાથે ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના 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 તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી જ વાત કરું સાહેબ. આપે બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો. મને બેન કહો છો હાલો પગે લાગુ લ્યો એવી કોઈ વાત લ્યો. નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને લ્યો. લો પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી બેન? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? સાહેબ લેટર આપો લેટર લાવો. મેડમ લેટર આપજો છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. લેટર લઈ લો મેડમ પાસે ભાજપના ગુલામ થઈ ગયા છો બધા. તમે લોકો જરાક જાગૃત બનો અને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા, ઈ કોલેજ છે? ઈ કોલેજ છે? તો છેડતી કેવી રીતે થઈ? મસાણીભાઈ બોલો લેટર લઈ ગયો તો મેડમ ભાઈ અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્સોની ફરિયાદ કરવા જ આવ્યા હતા? તમે કઢાડી મૂક્યા ક્યાં ગયા? ઓલી પોક્સોની ફરિયાદ ક્યાં ગયા ઓલા ભાઈ? તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સોની ફરિયાદ કરવા આવી અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી મેં લખી. તો બીજી એક દીકરી વિસાવદરની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ? બરોબર. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. બંધ કરો આ તમારા ગોરખ ધંધા બધાય અને તમે બધા દિવસો છે ને બોલતા નથી કોઈ. હિંમત કરો જરા. ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખથી 24 તારીખ સળંગ કરી એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી હતી, ક્યાં છે? હલો પેલો વિસાવદરમાં શું નામ છે, કયા ગામના છે? મોકલો. આ બધા ગોઠવાઈ જાય. મેં અત્યારે 18 તારીખથી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ કરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માંગવામાં આવે તો ગુનો દાખલ ન થયો. મેં 24 ફરિયાદ કરી એટલે 28 રાત્રે હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો, એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો. શું એમણે ખરાબ કામ કર્યું? પેલા આની તપાસ થવી પછી એટ્રોસિટી લાગતી. મેં ફરિયાદ કરી તો કે તપાસ કરું છું. કેસ રદ થવો જોઈએ. એ છે ને આપણે જે પ્રયત્ન કરવા આવ્યા હતા સાંભળવાનો એટલે બધા જોવો તમે એ જે સાલું લાઈન આમ કરો આપણે ફરિયાદ આપીએ તો તપાસ. લફંગાઓ બધા હંપી ગયા. બાકી આગળ મારો બાર એક લાફો આગળ આપણને હણી નાખતો બેહો બધા નિરાત રાખીને બેહો બધા બેહો. એ જાવ શાંતિથી કોઈ ઊભા ન થાય બેહી જાઓ નીચે બેહો બધા બેહો. આવો સાહેબ ને અંદર મળીએ, પગે લાગો. હાલો તમે બધા બેહો, બધા બેહો. બધા બેહી જાઓ. હાલો આ દરવાજો બંધ. તમે ડરો છો કેમ? ખોટું નથી કર્યું તો વાત કરો. આ મેં હજી આનો ગુનો દાખલ ક્યારે કર્યો? મેળામાં તપાસ કરી ગુનો દાખલ કર્યો. ભાઈ ઓ ભાઈ શું છે પોલીસ સ્ટેશનમાં છે ભાઈ? ના ભાઈ આ પ્રાઇવેટ મકાન છે, પ્રાઇવેટ છે. ના પ્રાઇવેટ મકાન છે એવું નહીં. વડીલ, પ્રાઇવેટ મકાન છે, પ્રાઇવેટ છે. હું આપની સાથે વાત કરું છું. આપ બેસીને વાત કરો મારી સાથે. બરાબર? તમે એવું ના કરો ભાઈ, પ્રાઇવેટ નથી આ. શાંતિથી બાર ઉભા રહો. હા બધા ઉભા રહો, શાંતિથી ઉભા રહો અંદર. બાર ઉભા રહો શાંતિથી. ના ભલે ઉભા કઈ વાંધો નહીં. અરે પણ બાર ઉભા રહો તો
બારે ઊભા છે, અંદરે ઊભા, બેન પ્રાઇવેટ છે. હું આપની સાથે વાત કરું છું. હા, બેસો. બરાબર. કઈ કઈ આ બાર વાગે. ભાઈ બાર વાગે ચાલો. હું વાત કરું છું. ભાઈ જમાદાર કઈ વાંધો નહીં, તમે બહુ શાંતિ રાખો. હું વાત કરું છું સાહેબ સાથે. આ બાર ઉભા છે. સારું, હાલો આપણી ચર્ચા ચાલુ કરો. મેં તમને ફરિયાદ 24 તારીખે આપી. હા. તમે આ ગુનો દાખલ કરવામાં કેટલા દિવસ તપાસ કરી? અને મેં 24 આપી, આજે 29 થયા, 5 દિવસથી તપાસ ચાલે છે. અને જૂઠી ફરિયાદ 1 કલાકમાં દાખલ કરી દીધી. સાહેબ જૂઠી એવું નથી. એ તો કોર્ટ નક્કી કરશે ને આપણે. તો આમાંય કોર્ટને નક્કી કરવા દો ને, તમે કેમ તપાસ કરો છો? આપી દો એફઆઈઆર દાખલ કરી, કોર્ટને કરશે કોર્ટ નક્કી. ના ના કેમ સિલેક્ટિવ એપ્રોચ? ના સિલેક્ટિવ નો એપ્રોચ. સિલેક્ટિવ કોઈ સિલેક્ટિવ એપ્રોચ. બેન ભગવાનથી ડરો જરા. ભગવાનથી ડરીને અમારાથી ના ડરો, અમે ભાજપ વાળા નથી એટલે તમે અમારું નહીં માનો, પણ મારે ભગવાનથી કોઈ ડરો. પક્ષ નથી સાહેબ. બેન અમે જાણીએ છીએ. મારે કોઈ પક્ષ ભગવાનથી નથી. ડરો. મારે કોઈ પક્ષ ખેડૂતના નિહાળા ન લ્યો. પૈસા માંગે છે ખેડૂત પાસે, તમે વિડિયો ખેડૂતો માટે ત્યાં જઈને મેં ખેડૂતોને પૂછેલું છે. ખેડૂતોની શું પરિસ્થિતિ છે. હું એક ખેડૂતની દીકરી છું એટલે મને ખબર જ હોય. બરાબર. એવું પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે કે વિડિયો જોયો તમે? ના. જેણે ખેડૂત પાસેથી 1500 રૂપિયા લઈ લીધા, એને લાઈવ કેમેરા સામે ખિસ્સામાંથી પૈસા કાઢ્યા કે હા મેં લીધા છે, એ વિડિયો તમારા ધ્યાનમાં ન આવ્યો? એને મળશું આપણે. એને લઈ લઈશું. એને લઈશું. સરસ બેન, ભગવાનથી બીવો, બસ આટલું કહીએ છે. આ સારા ન લાગે ભગવાનથી તો ડર હોય જ નહીં. કેમ ન તો હોય? ખોટો ગુનો દાખલ કર્યો, છેડતી, એને છેડતી કરી. ખોટો ગુનો નથી કર્યો. હલો, તમે અમારી અરજી આપી, ધારાસભ્યએ આપી, તો તપાસ. થાય છે તપાસ. કેમ અને એમણે આપ્યું તો વગર તપાસે એફઆઈઆર. એવું નથી ગોપાલભાઈ. તમે જે વિચારો છો એવું નથી. અમે વિચારીએ એવું થોડું હોય. તમે મહાન છો, તમે કે અમે જોઈને બધું. અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ. ભાજપ વાળા મહાન બધા. મેં કીધું મારે કોઈ પક્ષ નથી. હું આપને હજી ચોખ્ખું કહું તો બધા જાણે ગુજરાત જગ જાય છે. બેન ગરીબોના નિહાતા ન લ્યો. સરકારો બદલાઈ જશે, મોઢાની બતાવી શકો કોઈને. જરાય નથી. ગરીબોને આ કામ કામ નહીં. ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું. બારે વિડીયો બતાવું. તમારા ધ્યાનમાં ઈ ન આવ્યું કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે, ધાકધમકી કરવામાં આવે છે? એ વસ્તુ તમારા ધ્યાનમાં ન આવી? હા ભાઈ, આ શું છે? આ જુઓ. આ ભાઈએ પૈસા લીધા છે, હમણાં પૈસા જે લીધા એ કાઢશે. કાઢ્યા પૈસા, તમારા ધ્યાનમાં ન આવ્યું? ખેડૂતના દીકરી છો ને તમે, મજૂરને પૂછીશ. વાત છું જ તો ને. ન ધ્યાનમાં આવ્યું ને? ખેડૂત પાસે પૈસા લીધા, ધ્યાનમાં ન આવ્યું? મજૂરને પૂછીશ. કેમ ખેડૂત પાસે લીધા તો પૂછવું જ પડે ને. લીધા ને છે ને વિડીયો? પૂછીશ. અમે ફરિયાદ કરીએ તો પૂછીશ, તપાસ કરીશ, જોઈશ, ચેક કરીશ. અને ગુંડાઓ ભાજપના ફરિયાદ આપી ગયા, તમે છેડતીને ગુનો દાખલ કર્યો. મારી માટે કોઈ ગુંડાઓ નથી કે મારી માટે કોઈ તમારા માટે ના હોય ને, ભાજપના છે તો મહાન છે. તમે ગુંડા થોડા માનશો તમે એને? નથી મારી માટે ગુંડાઓ. અમે તો ધારાસભ્ય છે, થોડો ગુંડો છું. તો પછી બસ એ વસ્તુ તમે છેડતીની ફરિયાદ હરીશભાઈ ઉપર ટેકાના ભાવમાં ખેડૂત પાસેથી પૈસા લીધા, એ પૈસાની મેં તમને 24 તારીખે ફરિયાદ કરી, તો ગુનો દાખલ ન થયો. ભાજપના માણસોએ એફઆઈઆર આપી એટલે તમે છેડતી ગુનો દાખલ કર્યો. ચાલુ જ છે તો ચાલુ જ છે. સાહેબ ઓલા ફોટા તમારા નાખ્યા ભૂપતભાઈ અને ભદ્રેશના ઘેરે કા ફરિયાદ ઓલો યુદ્ધ કઈ વાંધો નહીં. હા. તમે અમારા કેસમાં તપાસ ચાલુ છે, સરકારી રટણ રટો છો. જે છે એ કીધું મેં. તો ધારાસભ્યની તમે કોઈ વેલ્યુ નથી કરતા. છે જ ને. કેમ ન હોય? આપણી સાથે તો કેમ ગુનો દાખલ ના કર્યો? આપણી સાથે હું માન સન્માનથી વાત કરું. નહીં તો એ તો વ્યવહાર છે, મારો તમારો વ્યવહાર છે. તમારે મને કઈ અપશબ્દ નથી કહેવાનો, મારે તમને એ તો વ્યવહાર છે, એમાં કોઈ મહાનતા નથી. મહાનતાની વાત મારે નથી તમને નથી કહેવાનું, તમારે મને નથી કહેવાનું. મહાનતાની ક્યાં હા, વાત? એટલે એવું કોઈ મહાનતા નથી. મારું એટલું કેવું, ધારાસભ્ય તમને 24 તારીખે ગુનો દાખલ કરવાની અરજી આપી સરકારી લેટર પેડ ઉપર. તમે એમાં તપાસ અને કાલ ભાજપના માણસોએ રાત્રે આવીને તમને દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, તમે છેટીને એફઆઈઆર કરી મને નાખી. કોઈ દાગ ધમકી દાગ દબાણ નથી. મને જે તો કરો આની તપાસ, પકડો આ નાનું લાફાણી પકડો, જો તમારા ઉપર દબાણ ભાજપનું ન હોય તો. ના કોઈ દબાણથી મેં ફરિયાદ નથી લીધી. નાનું લાફાણી પકડો, જો દબાણ ન હોય તમારી ઉપર. કંઈ
પકડો, એરેસ્ટ કરો તમારા, જો હિંમત હોય તો ભાજપમાં સામે. કાંઈ વાંધો નહીં. નહીં પકડો, ક્યાંય વાંધો નહીં. કેમ હા હા કરીશ ને તપાસ. ક્યારે કરશો? સાહેબ આપ. ભાજપને પૂછીને કરશો? ના એને પૂછી તો? મારે કોઈ પક્ષ નથી તો હું કોઈને શું કામ પૂછું? તો શું કામ ભાજપથી ડરો છો? ખેડૂતના નિહાતા હું કામ લ્યો છો? જરાય નથી લેતી. હું મારું કામ જ કરું છું. કોઈના નિહાકાની વસ્તુમાં આવું છું, હું મારું કામ કરું છું. તમે આ ભાજપનો નાનું લાખાણી એના માણસો ખેડૂત પાસેથી પૈસા પડાવે છે, વિડીયો બતાવ્યો છતાં તમે જો માનવા તૈયાર નથી. વિડીયો બતાવ્યો પૈસા લેતો, એ ફરિયાદ આપી છે છતાં તમે માનવા તૈયાર એ નથી. મજૂરને પૂછ્યું તમને કેવી રીતના પૈસા આપ્યા છે? તો તમે 4 દિવસ સુધી રાહ જોતા હતા પૂછવાની. ના 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 આ વસ્તુ છે કે મેં બતાવી. તો આની જેવા તો અનેક ઘટના બની, અનેક ખેડૂતોએ પૈસા આપવા પડ્યા. બધા ખેડૂતને પૂછશો આપ જેટલા નાના ખેડૂતોના તમામ ખેડૂતો. આખા તાલુકા પાસેથી લીધા છે. એક એક ગામડે બેસાડો તપાસ. તમે જેટલા નામ આપશો એટલા નામે પૂછશો. બેના નાનું લાખાણી નામ પહેલું આપ્યું, તમે પકડી શકો એમ છો એને? તપાસ- જય હિંમત પોલીસની નાનું લાખાણી પકડવાની. તપાસમાં હશે એ બધું થશે સાહેબ. નહીં આવે તપાસમાં. ભાજપનો ફોન આવી જશે બેન, બદલી થઈ જાય 1 મિનિટમાં. સાહેબ નોકરી છે, બદલી થઈ જાય તો થઈ જાય. આ તો શું કામ બીવો છો? પકડો નાનું લાખાણી. જો બદલી જ ન બીતા હો તો પકડો નાનું તો લાખાણી. હું ક્યાં બીવું છું? તો પકડો નાનું લાખાણી. કેમ નથી પકડતા? મારી ફરિયાદ છે, પકડો જાઓ. કાંઈ વાંધો નહીં, તો ફરિયાદ આપી જ છે. આપેલી જ છે 24 તારીખે આપી. હા તો પણ હું એમ જ કહું છું ને આપણે આપેલી જ છે. તો ક્યારે તપાસ પકડશો? ચાલુ છે. એની તપાસ ચાલુ છે. એમાં કેટલા વર્ષ લાગશે તપાસમાં? વર્ષની વાત નથી કરતી. મહિનાઓ? તપાસ ચાલુ છે. કેટલા મહિના? એવું ટાઈમ હું નથી કહેતી આપને. અમારા વિરુદ્ધ ફરિયાદ આપી તો 24 કલાકમાં તપાસ, FIR, ધરપકડ બધું જ. અમે ફરિયાદ આપી તો તપાસ ચાલુ છે. તપાસ છે તો મેં સર કીધું જે છે એ જ વસ્તુ કીધી. મેં તમને કોઈ બીજી વસ્તુ કીધી નથી. બેન તમે એક લેડીઝ થઈને એક લેડીઝની ખોટી ફરિયાદ દાખલ કરી, તમને સારું લાગે છે? છેડતી કરવા ગયા ત્યાં કોલેજ છે ઈ? હું શું કામ લેડીઝની ખોટી ફરિયાદ દાખલ તો કરું? ખોટી ફરિયાદ છેડતીની ફરિયાદ દાખલ કેમ કરી તમે? એ છેડતી કરવા ગયા હતા એ નહીં થયું હોય તો એ- કોર્ટ ના કાઢી નાખશે. બરાબર? તો અમારી કોર્ટ કાઢ નાખશે. લખો ને FIR લખો, હાલો કોર્ટ કાઢ નાખશે. નહીં થયું હોય જાઓ લખો. કેમ તપાસ કરી તપાસ? અમારી કોર્ટ કાઢ નાખશે. ખોટું હશે તો લખી લો FIR. વાંધો નહીં, એ તપાસ ચાલુ જ છે સાહેબ. અમારામાં તપાસ ચાલુ છે અને ભાજપ વાળા FIR આપશે તો કે કોર્ટ નક્કી કરશે. સાહેબ હવે એક વસ્તુની વાત થઈ ગઈ. હું આપની સાથે વ્યવસ્થિત જ વાત કરું તો છું. અમે કોઈ તમને ખરાબ કીધા? અમે કોઈ ગાળો બોલ્યા? હું વ્યવસ્થિત જ વાત કરું છું. આપની સાથે અમારામાં શું અવ્યવસ્થિત લાગ્યું? કોઈ હું એવું કેમ કહું છું આપનામાં અવ્યવસ્થિત લાગ્યું? બરાબર? તો હું વ્યવસ્થિત, તમે વ્યવસ્થિત, તો આ ગુનો ક્યારે દાખલ કરશો એ કહો. તપાસ થશે એમાં ગુનાહિત રીતે જો કેટલા મહિને તપાસ થશે? તપાસ થશે એવું. કેટલા મહિને? મહિનાની વાત નથી કરતી સાહેબ. તો અઠવાડિયા જ્યારે ગુનાહિત રીતે જણાશે દાખલ કરવી છે. આવું કહેવાનું છે. ભાજપ વાળાની ગુલામીની હદ જુઓ. કમરના પટ્ટા ગળે પહેરી લીધા છે. સાહેબ મારા પોલીસ સ્ટેશનમાં પક્ષની વાત ન કરો પ્લીઝ. તમારું નથી, સરકારનું. નહીં, નહીં. તમારું વ્યક્તિગત છે. વ્યક્તિગત નહીં, તો સરકારનું છે એ પોલીસ સ્ટેશનમાં જ વાત આ તો કરો. સરકારનું છે એ જનતાનું છે. આ તો આ જનતા છે, એમાં તમારે ક્યાં વાંધો છે? તો બાર આપ મારી સાથે વાત કરી શકો છો. લોકોને કયો બાર ઉભા રહ્યો? લોકો આપ કરી શકો છો. આ જનતાનું પોલીસ સ્ટેશન. આ જનતાની માટે તમે નાનું વાઘાણીથી, નાનું ભાઈ, નાનું લાખાણીથી દીવો છો, મને કોઈ બીક નથી. તો પકડતા કેમ નથી? હું તપાસ કરું છું. કેટલા વર્ષ લાગશે? વર્ષ મેં ટાઈમ નથી કીધો કોઈ તપાસ. મેં 24 તારીખે તમને ફરિયાદ આપી, એની 29 તારીખ સુધી તપાસ ચાલે છે અને મેં ફરિયાદ આપી એટલે તમે હરેશ સાવલિયા ઉપર છેડતીની ખોટી ગુનો દાખલ કર્યો છે. મેં ફરિયાદ કરી એટલે તમે અમારા માણસો ઉપર ના, ખોટી FIR કરી. એવું કંઈ નથી કર્યું સાહેબ. ખેડૂતો પાસેથી પૈસા લે છે, ખેડૂતોને ધમધાવે એ જ ધમધાવે. કીધું ને ખેડૂતને પૂછીશ નહીં મજૂરને પૂછીશ સાહેબ. કેટલા ખેડૂતોને પૂછ્યું અત્યાર સુધીમાં? 10 કયા કયા ગામના? બધાનું નામ ગામ પૂછીને કહો ને પણ તમારા સ્ટાફને પૂછીને કહો કયા ગામના કયા કયા. હું એ ખેડૂતોને કોન્ટેક્ટ કરું તમારી ટીમમાંથી. કાંઈ વાંધો નહીં. કયા ગામના ખેડૂતો? હું આપીશ અહેવાલમાં સાહેબ આપણે લખીને આપીશ કે આટલા આટલા ખેડૂતોના છે. એમાં જો અત્યારે કયો એટલે અમને અમારા કાર્યકર્તાને જવાબ આપીએ. જો અત્યારે આપીશ ને સાહેબ આપને આના તમે લખીને આપીશ સાહેબ આપને. બેન ભગવાનથી દીવો હા પીવું જ છું. અને સરકાર બદલાઈ જાય છે તો મોઢું નહીં બતાવીએ. કાંઈ વાંધો નહીં. તમે ધમકી ના આપો. ધમકીનો વાત જ નથી. સરકાર નહીં બદલાય, ભાજપની જ રહેશે. ગમે તે બદલાય મને શું પક્ષ સાથે તમને એમ છે ભાજપની રહેશે આખો હું દિવસ? ક્યાં એવું કહું છું તો સાહેબ? સરકાર બદલાશે ત્યારે મોઢું ક્યાં બતાવશો? આ કામ કરીએ કે આપણે પોલીસ સ્ટેશનમાં બેસી? આપ કયો છો એવું હું નથી કહેતી. તો હું જ કહું છું કે સરકાર બદલાશે, મોઢું નહીં બતાવી શકો બેન. તમે કયો છો હું નથી કહેતી. તો હું જ કહું છું, હા, ઓકે. જનતા કહે છે. ઓકે. આટલી બધી ભાજપની ગુલામી હારી નહીં બેન. સંવિધાનનું કામ કરો, આપણે ભાજપનું કામ કરો છો. કોઈ પક્ષ સાથે હજી સાહેબ આપણે તો આ નાનું લાખાણીની તમે કેમ એક્શન કેમ નથી તમે લેતા? મને કોઈ પક્ષથી ન કહો. નાનું લાખાણીની મેં ફરિયાદ 24 મેં આપને તારીખ. કહી દીધું એની તપાસ ચાલુ છે. તો અમારા વિરુદ્ધમાં વગર તપાસ FIR કરી, છેડતીની FIR. કોઈ વગર તપાસ નથી. કાંઈ વાંધો નહીં. બીજું તો હવે તમને શું કહેવાનું? તમે અત્યારે ભાજપના ટેકામાં છો એટલે કઈ વાંધો નહીં.
ખેડૂતોના પૈસા લૂંટે છે અને તમને શરમ નથી જરાય? મને કોઈ એવું બોક્સ સાથે નથી. બોક્સ હજી હું તો બચાવ કેમ કરો છો? કોઈ બચાવ નથી કરતી. કોઈ બચાવ નથી. આ હાલત છે ગુજરાતના પોલીસ સ્ટેશનોની. અને જ્યારે અમે કહીએ ને ત્યારે ખોટું લાગી જાય છે. વિડીયો છે પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અત્યારે તમને? પૂછીશ ને એમાં જો નહીં પૂછીશ. પૂછવાનું શું હોય? વિડીયો ખોટો છે. પૂછવાનું શું હોય એમાં? પૂછપરછ કરીશ ને સાહેબ. તો છેડતીનો ગુનો દાખલ કરતા પહેલા અમને પૂછ્યું અમને કે છેડતીનો વિડીયો છે? તો પૈસા નહોતો છે. ટોળ વીખી નાખો સારી વાત છે સાહેબ. આપને કહું છું. હું નથી એ કહેતી. તો સારું છે ને, આમાં કોઈ કઈ ખરાબ કર્યું કોઈ? ક્યાં કહું છું ખરાબ કીધું? તો ટોળ વીખી નાખો સારી વાત છે. એ તો સ્વયંભૂ આવેલા. તમે કયો રજૂઆત કરો? મેં શાંતિથી બહાર જતા રહો. હું તો કહું જ છું. આ તો હું એક એમના આગેવાન તરીકે તમે નાનું કઈ કહી શકો એમ છો? આ નાનું લાખાણી કહી શકો એમ છો? આ તો ગરીબો છે એટલે તમે આને દંડાઈ મારી લેશો. ના, ના. બેન, તમારા હાથમાં હિંમત નથી કે આ નાનું ઉપર તમે હાથ અડાડો. એવી કોઈ આ તો ગરીબો છે, આને તમે મારશો, એફઆઈઆર કરશો, જેલમાં બચારા નાના માણસો છે. એવા કોઈ તમે આને નહીં પકડી શકો. ગરીબોને આ મારવા નાનું ને આ તો આ નાનું નહીં પકડી શકો તમે. નાનું લાખાણી પકડ્યો એ તમારી હિંમત નથી બેન. ગરીબોને તમે ગરીબને કહી શકશો બહાર વૈયા જાઓ, અંદર વૈયા જાઓ. આ નાનું કયો લ્યો? ગરીબોને મારવાની નથી, એવી કોઈ મારવાની નથી. તો નાનું લાખાણીને તમે પકડતા નથી. પૈસા ઉઘરાવે છે. મેં તમને ફરિયાદ આપી કે પૈસા લે છે, ગુંડાગીરી કરે છે, ધાકધમકી કરે છે. મારી 24 તારીખની ફરિયાદ છે. અને છતાં તમે આમને ધમકાવો છો કોઈને ધમકાવ્યા નથી. કે હાલ નહીં થાય. ધમકાવ્યા નથી. આજ સુધી કોઈ ધમકાવ્યા નથી. કોઈ મને એમ કે મેં ધમકાવ્યા. મેં શાંતિથી જ વાત કરી તમામ સાથે. વિડીયો છે એનું શું? તો આ લોકોમાં છેડતીનો ક્યાં વિડીયો છે? છેડતીનો વિડીયો ક્યાં છે તમારી તો પાસે? છેડતીનો ફરિયાદ કેવી રીતે એ બેન? ફરિયાદી આપશે. તો વગર ફરિયાદી આપે તમે એમનો ગુનો દાખલ કરી દો. ફરિયાદ દાખલ કરી. ફરિયાદી આપશે અને ફરિયાદી ને એ વિડીયો આપશે કે એની પાસે જે પ્રૂફ છે આપશે. તો પ્રૂફ હું આપું છું. લઈ લો. અમે તો પહેલા લો, ફરવા યારે શું? હું આપું છું. લે, આ લઈ જાઓ, મોબાઈલ લઈ જાઓ. સાહેબ, એમાં વિડીયો છે. કરશો. લ્યો, એમાં વિડીયો છે. પણ એવી વાત ના કરશો. નહીં, વિડીયો છે, એમાં લઈ લો. તમે કહો છો ને ફરિયાદી પ્રૂફ આપશે તો મેં પ્રૂફ આપ્યો. તમે લઈ લો, કરો ગુનો મેં દાખલ. કીધું ને એમને પૂછીશું મજૂરને કઈ રીતે પૈસા આપ્યા હતા તમે. કઈ રીતે આપ્યા હોય? ઘણા ખેડૂતો છે એને પોતાની રીતે આપ્યા હોય. પોતાની રીતે આપે તો વાંધો નહીં. ખુશીથી મજૂર ગરીબ છે તો ખુશીથી આપ્યા હોય. એવાય છે ખેડૂતો ઘણા. બોલો. ખેડૂતો કેટલા ખુશ થઈ ગયા પૈસા આપવા માંડ્યા. તમે કહો ખેડૂતની દીકરી છું, તમને ખબર હોય છે ઘૂંઘરા લેવાના પૈસા નથી, મજૂરને ક્યાં દેવાના? આપે ને તમે ખેડૂતના દીકરીઓ બેન, તમને ખબર હોય છે કે પૈસા જ નથી ખિસ્સામાં, મજૂરને એવા શું પૈસા તો ટેકાના ભાવે દેવાના? નહીં, ખેડૂત આવે ને નાખે. તો અહીંયા મારી મજાક જ કરવી હોય તમારે. મજાકમાં ક્યાં વિષય છે? આ બધા મેં તમને અહીંસા. વિડીયો બતાવ્યો. આ બધા અહીંસા. આ તમામ અહીંસા અહીંયા. ભાઈ હસતાની કોઈ હસવાની વાત નથી. આ ગંભીર છે. ખેડૂતની પાસેથી પૈસા લીધા છે એનો હસતાની કોઈ. ખેડૂતની પાસેથી પૈસા લીધા, મેં તમને વિડીયો બતાવ્યો, એનું શું? હા તો મેં કીધું એમની તપાસ કરીશું. તો આ વગર તપાસે ગુનો દાખલ થયો, છેડતીની શું તપાસ કરી? એ મારા ડીવાયએસપી સાહેબ તપાસ કરે છે. તો તમે એફઆઈઆર કરી ને? એફઆઈઆર તો અહીં લખાણી ને? હા. તો તમે શું તપાસ કરી? ડીવાયએસપી સાહેબ કરે છે તપાસ. નહીં, તમે શું તપાસ કરી એફઆઈઆર લખતા પહેલા? ફરિયાદીએ કીધું કે આવો બનાવ બન્યો. તો ફરિયાદી તો એમાં કે પૈસા લીધા છે. આ ગયા બેઠા ફરિયાદી લખો. થઈ જશે સર. એમાં હશે તેમાંય થઈ જશે. કોઈ એમાં નહીં મળે, મને એવું લાગે છે નહીં મળે. થઈ જશે. તમે ભાજપને નહીં પકડી શકો બેન, તમે નહીં કરી શકો. તો તમે કહો એમ. આ કઈ વાંધો નહીં, તો સમયની વાત છે બેન, કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, બહાર આપણે જનતાને મળો. આ બેન તો ભાજપના હાથે છે ને બધું ચૂકી ગયેલા છે. ચાલો, છેડતીનો ગુનો દાખલ કર્યો. एक જ વિલકાવ લડાएंगे तो जीतेंगे આપણે આ બાજુ આવો આ બાજુ આવો, ત્યાં કોઈ નહીં ઉભા દેતા. આ બાજુ આવો, પાછા આ સાઈડ આવો. સંજયભાઈ બેહો બધા બેહો. હરેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટીની ગુનો દાખલ થયો. હરેશભાઈ
આ રવિભાઈ અને ભદ્રેશભાઈ ઉપર છેડતી અને એટ્રોસિટી પ્રમાણેનો ગુનો દાખલ થયો છે ગઈકાલે રાત્રે. અને બેનનું એવું કહેવાનું છે કે ભાઈ એ તો ફરિયાદી પાસે પુરાવો હશે તો પુરાવો આપશે કોર્ટમાં, કોર્ટ નક્કી કરશે સાચું છે ખોટું. મને જ ભાજપે કીધું એટલે મેં કર્યું. એટલે એવું એ બોલે નહીં, પણ આપણે સમજી જવાનું. કોર્ટમાં નક્કી થવાનું હોય તમે શું નક્કી કરશો? મેં પૈસા લેતા હોય એવો વિડીયો બતાવ્યો અંદર અને કીધું કે ભાઈ મારી પાસે વિડીયો છે, એની પાસે છેડતી વિડીયો છે. અને કોણ ત્યાં છેડતી? કોઈ કોલેજ છે છેડતી કરવા ગયા? ટેકાના ભાવે ખરીદી હાલે છે, ત્યાં ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે. આપણે વિરોધ કર્યો. મેં 24 તારીખે લેખિત ફરિયાદ આપી, એટલે હરેશભાઈ ઉપર એફઆઈઆર થઈ છેડતી અને એટ્રોસિટી. અને હવે હું જ્યારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું. તો ફરિયાદી તો એમાંય કહે છે ને કે આ રહ્યું ફરિયાદીએ 24 તારીખે કીધું. હું ફરિયાદી છું. એણે કીધું તો લખ્યું, મેં કીધું ના લખ્યું. કેમ? ધારાસભ્યના લેટર પેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ ન લખાણી? આટલી હદે ભાજપની ગુલામી ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં થઈ ગઈ છે. તમે કંઈક જાગૃત બનો, બધા થોડાક અવાજ ઉઠાવો, બોલો, ડરો નહીં. શું ડરવાનું છે? આ ખોટો ગુનો દાખલ થયો. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ. એને મનમાની કરી લેવા દો. એક વર્ષ રહ્યું છે એના માપને ફટાફટ બેસો, બધા ઘડીક બેહો, શાંતિ બેહો. આ જાગવાનું છે અને નકર આવું ના હોય છે ને તો બધાને ગુજરાત છોડીને ભાગવાનું છે ને એ પ્રમાણે તૈયારી થઈ ગઈ. અને નરેશભાઈના ઘરે પકડવા છે. આ રહ્યા પણ ઘરે ન જાઓ નહીં, મરદ માણા છે. એમાં ઘરે હું જવાનું? આ બેઠા અહીંયા ભદ્રેશભાઈ ને કાઢી ગઈ. આ બેઠા ઘરે હું જવાનું? અમને કયો, અમે થોડી છેડતી કરી છે ભાગી જવાના. અને છેડતી કરનારાને પકડીએ કે એવું આ એક મરદ મને નથી દેખાતો. આ તો હપ્તા લેવા વાળા છે. ઓહો, અહીંથી લીમત રાખીને અહીંથી ત્યાંથી દારૂના હપ્તા લઈ આવવાને મજા મજા કર. તમે થોડા છેડતી વાળાને પકડવાના છો. એમાં એવો કોઈ પ્રશ્ન નથી. ભાજપનું દબાણ આવ્યું તો કે હરેશભાઈ છેડતી કરી. હરેશભાઈ છોકરાને લગ્ન થઈ ગયા, છેડતી કરે એવડો જાહેર જગ્યા ઉપર થોડું હોય. હરેશભાઈ તમે ત્રણેય સાહેબને જઈને મળો કે ત્રણેય આરોપી હાજર હાર ધોતા આપણે બધા આરોપી હાજર કોઈ નહીં, 3 સિવાય નહીં કોઈ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા